તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને લઈને ભારત અને સમગ્ર વિશ્વમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે મેંદરડામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ યોજવામાં આવ્યો હતો। ત્યારે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી આતંકવાદીઓના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું। તો હુમલામાં મૃતકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારે લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ નારાઓ પણ લગાવ્યા હતા। પહેલગામની અંદર જે આપણા ભારતભરના જે પર્યટકોને પોતાની આઈડેન્ટિટીથી ચેક કરી અને હિન્દુ સમાજ ઉપર જે હુમલો કર્યો છે એના માટે મેંદરડા, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર વૈષ્ણવ સમાજ અને હિન્દુ સમાજ આ ઘટનાને વખોડી કાઢે છે। વિશ્વ હિન્દુ પરિષદ મેંદરડા તાલુકો ગત 22 તારીખના રોજ જે જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર પર્યટકો ઉપર જ્ઞાતિ જાતિ નહીં પૂછી અને ધર્મ પૂછીને જે હિન્દુ સમાજના જે પર્યટકો ગયા હતા તેમને ધર્મ પૂછી અને ગોળીબાર કરી અને નિર્દોષ લોકોને જે મોતને ઘાટ ઉતાર્યા એ બદલ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સમાજના અન્ય તમામ સંગઠનો દ્વારા મેંદરડાની અંદર ઉત્સાહ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમજ જે હુતાત્માના જે સદગતિના મોક્ષાર્થે 2 મિનિટનું મૌન પાડી અને તમામ આત્માઓના મોક્ષાર્થે 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું।